નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજે ફરી કિશોર કાકાના ઘરે આવી ગયો છું ને કાકા ને કાકી બસ નવરા બેઠા છે. શું કહો છો કાકી? બસ જો ભઈલું, હવે આ પાર્લર ખુલે તો સારું. કયું પાર્લર? કુદરતી રચના છેડછાડ કેન્દ્ર. હે? કુદરતી રચના છેડછાડ કેન્દ્ર એટલે બ્યુટી પાર્લર નું કે જેલા. તો હું બોલાય? પણ કાકી બ્યુટી પાર્લર ક્યાંથી ખુલે યાર અત્યારે? કેમ? આ બધે દારૂની દુકાન ખુલી શકે તો પછી બ્યુટી પાર્લર ના ખુલી શકે? તે બધે બ્યુટી પાર્લર નથી ખુલ્યા એટલે જ દારૂની દુકાન ખોલેલી. એટલે પીધા પછી આખું જગત જ સુંદર લાગે એટલે બ્યુટી પાર્લર ની જરૂરત જ નહીં ને. જાવ ને યાર હવે. પણ તારે શું કામ છે, શું જરૂર છે? અરે જોને વાળ વધી ગયા છે ને મારા, તો મારે મસ્ત આમ કર્લ્સ કરાવે છે. કર્લ્સ એટલે પેલું વાંકોડિયા વાળે એમ ને? યસ. પેલા લાકડાના ડટ્ટા ભરાઈને વાંકા ચૂકા કરી આપે એવું? યસ. તો મારે પણ કરાવવું છે કાકા. પેલા ડટ્ટા ભરાવા એટલા વાળ છે તારા? આટલા છે તારા, આટલા હે? તને તો હું ઘરે કરી આપું લા, ચોખાના દાણાથી. બોલ. બે જાવ ને, હું ચોખાન દાણાથી. જો કે આપણે તો બ્યુટી પાર્લર જવાની જરૂરત જ નથી નહીં. આ લોકડાઉનમાં ઘરે રહીને આમ એવા બધા ગોરા ચટ્ટા ફોરેનર જેવા થઈ ગયા છે ને આપણા વાળા. સાચી વાત છે ને. મેં તો મહેશને પણ ફોન કરીને કહી દીધું. હા, શું? કુલા આ લોકડાઉનમાં જો તું ગોરો ના થાય ને તો ભવિષ્યમાં કોઈ પણ ક્રીમ પાછળ ખર્ચો કરતો નહીં. ચૂપ રહો હવે, એ સોંગ વગાડ ના બકા. યસ યસ કાકી, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio